જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. કરજણ તાલુકાના કલા શરીફ ખાતે 37મી રક્તદાન શિબિર, ગર્લ્સ હોસ્ટેલથી પાયાવિધિ તેમજ બોયઝ હોસ્ટેલના 2 ઓરડાનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલા શરીફ ખાતે 37મી રક્તદાન શિબિર, ગર્લ્સ હોસ્ટેલની પાયાવિધિ તેમજ બોયઝ હોસ્ટેલના 2 ઓરડાનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ, ફૈઝ યંગ સર્કલ, આયુષ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે 37મી રક્તદાન શિબિર યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાન શરીફથી કરવામાં આવી હતી. રક્તદાન એક એવી અમૂલ્ય વસ્તુ છે કે જે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકો માટે તેમજ કટોકટીના સમયે ખૂબ જ જરૂરી બનતું હોય છે. કલા શરીફ સ્થિત સેવાભાવી સંસ્થા ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ફૈઝ યંગ સર્કલ દ્વારા આયુષ બ્લડ બેંકોના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી યુવા પેઢી માટે પ્રેરણાદાયી બન્યા હતા. ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ડિરેક્ટર હઝરત સૈયદ વાહિદ અલી બાવા સાહેબે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે કલા શરીફ ગામમાં 4 મોટા કાર્યક્રમો થયા છે, જેમાં રક્તદાન શિબિર, ગર્લ્સ હોસ્ટેલની પાયાવિધિ, લીગલ ક્લિનિક અને બોયઝ હોસ્ટેલના 2 ઓરડાનું ઉદ્ઘાટન થયું છે. આજે અમારા માટે ખૂબ મોટો દિવસ છે. અહીંની જેટલી સેવાઓ છે તે પ્રજાજનો માટે છે. અમે હંમેશા એવું જ ઈચ્છીએ છીએ કે કોઈ સમાજને, કોઈ જ્ઞાતિને, કોઈ દેશને આગળ લાવવો છે, સુધારો લાવવો છે તો તે શિક્ષણ છે. જે સમાજ, જે સમુદાય શિક્ષિત હોય તો સોના પર સુહાગા થઈ જાય. એ સમુદાય પણ પ્રગતિ કરે છે, એ દેશ પણ પ્રગતિ કરે છે અને એ પરિવાર પણ પ્રગતિ કરી જાય છે. મારી નજરમાં ગરીબીને દૂર કરવાનો એક જ માર્ગ છે, એ છે શિક્ષણ. સમગ્ર કાર્યક્રમને ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટના સેક્રેટરી બशीर पटेल, फैज़ चैरिटेबलના ટ્રસ્ટના સદસ્યો, ફૈઝ યંગ સર્કલના उत्साही युवाओं तारीख 4/1/2025 को बड़ौदा ज़िले के करजन तालुके के कल्ला नामी एक बहुत ही छोटे गांव में 4 बड़े प्रोग्राम हुए हैं, जिसमें ब्लड डोनेशन कैंप, लीगल क्लिनिक और बॉयज़ हॉस्टल के फर्स्ट फ्लोर का ओपनिंग और ख़ास तौर पर गर्ल्स हॉस्टल की संगे बुनियाद, ये 4 बड़े प्रोग्राम हुए हैं और आज बहुत बड़ा दिन है हमारे लिए. और यहाँ की जितनी सेवाएं हैं वो प्रजा के लिए है और हम हमेशा यही चाहते हैं कि किसी कौम को, किसी समाज को, किसी मुल्क को अगर आगे लाना है या उनमें सुधार करना है तो एक ही रास्ता है, वो एजुकेशन, वो है इल्म. जो कौम, जो समाज और जो कंट्री इल्म से मुज़य्यन होती है या एजुकेटेड होती है, साथ में अगर उसे अच्छे अखलाक यानी संस्कार अगर मिल जाएं तो सोने पर सुहागा होता है. वो कौम भी तरक्की कर जाती है, वो मुल्क भी तरक्की कर जाता है और वो परिवार भी तरक्की करता है. मेरी नज़र में गरीबी यानी गुर्बत को दूर करने का एक ही रास्ता है, वो है एजुकेशन, एजुकेशन और एजुकेशन. नमस्ते, હું એસએસજી બ્લડ બેંકમાંથી કાઉન્સિલર બોલું છું, પદ્મા ચૌહાણ. છેલ્લા 10 વર્ષથી અમે લોકો અહીંયા કલ્લામાં આવીએ છીએ બ્લડ ડોનેશન કેમ્પમાં. તો દર જાન્યુઆરીના પહેલા રવિવારે અહીંયા આગળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થાય છે. એમાં 2-3 બ્લડ બેંક હોય છે. અમે વર્ષોથી અહીંયા આવીએ છીએ અને સારા એવા ડોનર અહીંયા આગળ ડોનેટ કરવા માટે આવતા હોય છે અને અહીંયા કલ્લા તરફથી અમને સારો એવો સપોર્ટ મળે છે. દર વર્ષે બ્લડ મળે છે. હમણાં સપ્ટેમ્બર મહિનામાં પણ એ લોકોએ મોટું કેમ્પનું આયોજન કર્યું હતું. એમાં પણ 2300 બોટલ એ લોકોએ કલેક્ટ કરી હતી. ત્યારે અમને પણ 300 જેટલી બોટલ એ લોકોએ આપી છે. તો એસએસજીમાં સારો ગરીબ પેશન્ટને એના દ્વારા હેલ્પ થઈ શકે છે અને એસએસજી દ્વારા ગરીબ પેશન્ટોને મફતમાં લોહી આપવામાં આવે છે. કોઈ પણ ગવર્મેન્ટમાં એડમિટ હોય છે તો, અને પ્રાઇવેટમાં એડમિટ હોય છે તો ખાલી એનો ટેસ્ટિંગ ચાર્જ 500 રૂપિયા હોય છે. તો લોકોને વધારે કહું છું કે આવો અને એસએસજીમાં બ્લડ ડોનેટ કરો તો જેથી ગરીબ પેશન્ટને ફ્રીમાં બ્લડ મળી શકે. ખાસ કરીને લોકોને બ્લડ ડોનેશન પ્રત્યે ગેરસમજ હોય છે, તો એ કેવી રીતે દૂર કરી શકાય, શું કહેશો? બ્લડ આપવાથી કોઈ કમજોરી કે કોઈ નુકસાન થતું નથી. બ્લડ આપતી વખતે અમે દરેક વસ્તુ ચેક કરતા હોઈએ છીએ. ડોનરનું હિમોગ્લોબિનનું ટકા પણ જોઈએ છે, 12.5% વધુ હોય તો જ અમે લેતા હોઈએ છીએ બ્લડ. નોર્મલ વ્યક્તિના અંદર 4 થી 5 લીટર બ્લડ હોય છે તો એમાંથી 350 ml બ્લડ આપવાથી કોઈ નુકસાન થતું નથી હોતું. તો એ આપવાથી બીજાનું જીવન બચી શકે છે. બ્લડનો કોઈ વિકલ્પ નથી, એ કોઈ ફેક્ટરીમાં કે કોઈ મશીનથી બનતું નથી. તો કોઈ આવી રીતના ડોનેટ કરે છે કોઈ વ્યક્તિ, ત્યારે જ કોઈ બીજા વ્યક્તિનું જીવન બચી શકે છે. તો હું તો દરેકને અપીલ કરું છું કે દર 3 મહિને બ્લડ આપવું જોઈએ.